વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે ભરપૂર ટ્રાફિક વચ્ચે દારૂના નશાની હાલતમાં એક વ્યક્તિ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં વ્યક્તિ જાહેર સ્થળે અશોભનીય વર્તન કરતી સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હોવાનું નજરે પડે છે। ગુજરાતમાં દારૂબંધી કાયદા લાગુ હોવા છતાં શહેરના વ્યસ્ત વિસ્તારમાં નશાની હાલતમાં વ્યક્તિ દેખાવું અનેક ગંભીર પ્રશ્ન ઊભા કરે છે। દારૂ ક્યાંથી આવે છે અને આવા લોકો સુધી તે કેવી રીતે પહોંચે છે એ સૌથી મોટો સવાલ બની રહ્યો છે। સ્થાનિક નાગરિકોમાં ઘટના બાદ રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે પોલીસ અને સંબંધિત તંત્રની ઢીલાસના કારણે દારૂબંધી એ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે। જાહેર સ્થળે આવી ઘટનાઓ થવી એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા કરે છે। હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને દારૂ ક્યાંથી આવ્યો તે અંગે કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે નહીં તે જોવું રહ્યું।